કળિયુગનું લક્ષણ છે કે કળિયુગમાં સુખદેવજી મહારાજે પરીક્ષિતને કહ્યું કે રાજા, કલિના આ પ્રભાવમાં માણસ લોભી બનશે, માણસ ક્રોધી બનશે, માણસ કામી બનશે, દ્વેષવાળો બનશે. અને ઉદરમ ભરીણો જીવા વરાકા કૂટભાષિણ. સૌથી મોટી પંક્તિ લખી છે કે માણસ પેટ ભરવો છે, પોતાનું પેટ ભરવા માટે થઈ અને ઘણી બધી સારી વાતો કરતો રહેશે, પેટ ભરવા માટે થઈને મીઠું મીઠું બોલશે, પણ જેવી તમારી જરૂરિયાત પૂરી થઈ ગઈ એટલે તરત જ એ કૂટ ભાષણ કરશે, ન બોલવાના શબ્દો બોલશે. ઘણા લોકોને ટેવ હોય વાત વાતમાં કોઈકને કંઈક સંભળાઈ દેવાની. લોકો અમુક વસ્તુને જાહેર કર્યા વગર રહી ન શકે, અને એમણે કૂટ ભાષીને મુખ મેં રામ બગલ મેં છુરી. ફરી વાર સનત કુમારોએ પ્રશ્ન કર્યો, મૂળ થયું છે શું? કયો તમને શું થયું છે એની વાત કરો. નારદ કહે છે, સાંભળો, હું આ સંસારમાં જ્યારે વિચરણ કરતો હતો ત્યારે એ વિચરણમાં મને ક્યાંય શાંતિ જોવા ન મળી. આ સંસારમાં ઘરે ઘરે સ્ત્રીઓના રાજ આવ્યા છે. તરુણી પ્રભુતા ગેહે શાલ કન્યા વિક્રિયણો લોભા દંપતિનાં ચ કૈકનમ. તરુણી પ્રભુતા ગેહે. અને સૌથી મોટી વાત કરી છે કે અત્યારનો પુરુષ પોતાના સગા ભાઈની સલાહ નથી લેતો, એના શાળાની સલાહ લેવા જાય છે. આમ તો અહીંયા તો ભગવાન વ્યાસે લખ્યું કે શાળાની સલાહ લેવા જાય છે. આ કઈ કળયુગમાં ચાલુ થયું નથી હો, દ્વાપરમાં ચાલતું હતું. આ દ્વાપરમાં શાળાની સલાહ લેતા હતા, ગવાનું શું કરવું જોઈએ, અને જેવો તેવો નહીં. શાળાની સલાહ લેવાય, પણ શાળો બરાબર યોગ્ય હોય આના જેવો. તો અર્જુને ભગવાનની સલાહ લીધી હતી, ભગવાન એના હાળા જ હતા. ભગવાન જેવો હાળો હોય, સારી સલાહ આપે તો એની સલાહ લેવી જોઈએ. શાલકો બુદ્ધિદાયક. અને પછી કીધું, કન્યા વિક્રયણો લોભા દંપતીનાં ચ કલ્કનમ. બહુ સુંદર વાત બતાવી છે. કન્યા વિક્રયણો લોભાત. કન્યાનો વિક્રય કરે છે એટલે કે વેચે છે, એનો વેપાર કરે છે. મેં સંસારમાં જોયા છે, ઘરે ઘરમાં લોકો દુઃખી થયા છે, પતિ પત્નીઓમાં ઝઘડાઓ ચાલ્યા કરે છે.